આધુનિક યુગની દોડધામભરી જિંદગીમાં આપણે શું ખાઈએ છીએ અને આપણા બાળકો શું આરોગ્ય છે તેની ચિંતા ઘણીવાર થતી હોય છે. પરંતુ બનાસકાંઠાના બાદરગઢ ગામમાં લોકોએ પોતાના સ્વાસ્થ્યની સાથે આવનારી પેઢીના સ્વાસ્થ્યની પણ ચિંતા કરી છે. ગામ લોકોએ એવો નિર્ણય લીધો છે જે માત્ર બાદરગઢ જ નહીં પરંતુ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. हमारे गांव के अंदर बच्चों के ऊपर इस वक्त जो बीमारियां चल रही है, इसके बारी बारी में तलावटी सरपंच और पंचायत के सदस्यों ने मिल के बात की क्या करना चाहिए. इसके लिए हम सब लोगों ने एक दूसरे का सजेशन लिया कि गांव जनों को जमा किया जाए, ग्राम सभा होनी चाहिए और इसके अंदर मंजूर किया जाए क्या करना चाहिए. तो हम सब ने एक निर्णय किया कि भाई ये पाबंदी लगनी चाहिए. पड़ेके के ऊपर, प्लास्टिक के कप पर, प्लास्टिक के जबले के ऊपर और गुटखा के ऊपर और दारू के ऊपर. तो हमने नक्की किया कि अगर रोज इसके ऊपर अमल नहीं करेगा 1000 रुपया दंड किया जाएगा. इसके अलावा पानी अगर इसके ऊपर अमल नहीं किया तो इसके ऊपर नल कनेक्शन काटी जाएगी, लाइट बिल काटी जाएगी. अगर इसके अलावा इसके ऊपर अमल नहीं करेगा तो इसके ऊपर सख्ती से सख्ती कानूनी कार्रवाई की जाएगी और इसके लिए गामजनों ने मिलकर ठराव हमने मंजूर किया है. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના બાદરગઢ ગામમાં હવે નાના મોટા પડીકાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે. ગામની કોઈ પણ દુકાનમાં ગુટખા સહિતના પડીકા રાખી કે વેચી શકાશે નહીં. ગામ લોકોનું માનવું છે કે નાની ઉંમરના બાળકોને નુકસાનકારક આ પ્રકારની વસ્તુઓથી દૂર રાખવા માટે આ નિર્ણય ખૂબ જ જરૂરી છે. ગામ લોકોનું કહેવું છે કે તેમને આસપાસ અનેક લોકો ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. આ સ્થિતિ જોઈને હવે આવનારી પેઢીને આવા જોખમોથી બચાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. બાળકો સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે અને નાની ઉંમરમાં નશીલા તથા આરોગ્ય માટે હાનિકારક પદાર્થોના સંપર્કમાં ન આવે તે માટે સમગ્ર ગામે એક સાથે આ નિર્ણયને મંજૂરી આપી છે. અમારા ગામ બાદરગઢની અંદર આજે જે 5 રૂપિયાવાળા પડીકા, 10 રૂપિયાવાળા પડીકા તેમજ ગુટખા અને દારૂનું જે વેચાણ થઈ રહ્યું છે, તો ગામના સરપંચશ્રી તથા પંચાયતની ટીમ એવો સક્રિય બની અને ગામજનોને ભેગા કર્યા અને જ્યારે ભેગા કરી ચર્ચા કરવામાં આવી કે આજે નવા નવા રોગો જેવી તરીકે કેન્સર, આજે કેન્સર દરેકના લગભગ જનરલી ઘેર ઘેર કેન્સર જેવા રોગો ફેલાઈ ગયેલા છે, તો એના માટે શું કરવું. તો ચર્ચા કરી અને એના અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આજે આપણે જે બાળકોના ભવિષ્ય માટે જે હિતની વાત છે, તો ખાસ 5 રૂપિયાવાળા પડીકા, 10 રૂપિયાવાળા પડીકા અને દરેકના સ્વાસ્થ્ય માટે જે ગુટખા, દારૂ આની બંધી થવી જોઈએ. અને જે ઇસમ ના માને તો 1 તારીખ પછી 1000 રૂપિયા દંડ નક્કી કરવામાં આવેલો છે. એના પછી પણ લાઇટ બિલ અને નળ કનેક્શન કાપવામાં આવે એવું નક્કી કરવામાં આવેલ છે. મહત્વની વાત એ છે કે આ નિર્ણય માત્ર પડીકાના વેચાણ પૂરતો સીમિત નથી. ગામમાં પ્લાસ્ટિકની થેલીઓ અને પ્લાસ્ટિકના કપના ઉપયોગ પર પણ રોક લગાવવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ દારૂબંધીના કડક અમલનો પણ સંકલ્પ કરવામાં આવ્યો છે. નિયમોનો ભંગ કરનાર સામે દંડ સહિતની કાર્યવાહી કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. ગામ લોકોની હાજરીમાં ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને ગ્રામજનોએ પણ આવકાર્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે શરીરને નુકસાન પહોંચાડતી ચીજવસ્તુઓનું વેચાણ ગામમાં ન થવું જોઈએ. આવનારી પેઢીને સ્વસ્થ અને નિરોગી જીવન આપવું હોય તો શરૂઆત પોતાના ગામથી જ કરવી પડશે. આજે જે ગ્રામ પંચાયતનો નિર્ણય લેવાયો, ગામ સભા યોજીને પંચાયત કમિટી દ્વારા, બહુ સરાહનીય કાર્ય છે તે. અને જે પડીકા બંધ કર્યા, ગુટખા, દારૂ અથવા જે પણ અને જે પણ દંડાત્મક કાર્યવાહી કરી છે એમને લાઇટ બિલ કાપવા, પછી 1000 રૂપિયા દંડ, નળ કનેક્શન કાપવા બહુ સરસ છે. અને સરપંચ એના પર આકરા પગલાં લેશે એવું મને આશા છે. અવારનવાર રોગો વધતા જાય છે જ્યારે, અને ખાસ કરીને ગામ હિતના જે સમર્થનમાં જે સરપંચના મગજમાં જે વિચારો આવ્યા અને જે ગ્રામ સભા યોજી અને આ બીમારી બાબતમાં વાત કરી કે કોઈ પણ નાના મોટા ફીવર આવે તો સર્વપ્રથમ કોઈ પડીકા ખાતો હોય તો એ બીમાર થાય અને કોઈ ભવિષ્ય મોટા થઈને કેન્સર જેવા રોગોથી આપણું બચવા મળે. એ માટે જેટલું થાય એટલું શક્ય તો આપણે કરીએ, ભલે પછી કુદરતની મરજી. બાકી જે પણ આપણે લાગે છે કે બીમારી જે કારણથી થાય છે એને અટકાવવાનો પ્રયાસ સૌપ્રથમ આ ગ્રામ પંચાયત કમિટીએ કર્યો અને ખાસ કરીને સરપંચ, એ બદલ આપણે બહુ ખુશ છે. ગામજનો ખૂબ ખુશ છે. બાદરગઢ ગામની અંદર પડીકા અને ગુટખા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
સમગ્ર ગ્રામજનોએ એકત્ર થઈ ગામ સભા ભરીને, કારણ કે જૂના તળેલા અને 6 મહિનાના પડેલા પડીકાઓ બાળકો સુધી જાય છે અને બાળકો ખાય છે, એમના લીવરોની તકલીફ, ઓતરડાની તકલીફ, આવું બધું નુકસાન થાય છે. બાદરગઢ ગામના અંદર રોગનો ભરડો લઈ રહેલો છે. એટલે ગ્રામ સભાએ ભેગા થઈ અને સમગ્ર ગામજનોએ એક જ નિર્ણય લીધો કે બાદરગઢ ગામની અંદર કોઈ ગુટકા, પડીકા અને ચાના કપ આ બધું બંધ કરવામાં આવ્યું છે. અને જે એને અમલમાં ના કરે એની માટે ગ્રામ પંચાયતે નળ કનેક્શન, લાઇટ બિલ આ બધું જ કટિંગ કરવામાં આવશે અને એને બાદરગઢ ગ્રામ પંચાયતનો કોઈ હક અધિકાર આપવામાં આવશે નહીં. બાદરગઢ ગામના વડીલો અને ગ્રામજનોએ સાથે મળીને માત્ર પોતાના પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર ગામની આવનારી પેઢી માટે આ સંકલ્પ લીધો છે. 1 સપ્ટેમ્બરથી ગામમાં આરોગ્ય માટે જોખમી ચીજવસ્તુઓ અને નશાયુક્ત પદાર્થોના વેચાણ સામે રોક લાગશે. બાદરગઢ હવે માત્ર નશામુક્ત જ નહીં પરંતુ સ્વચ્છ અને સ્વસ્થ ગામ બનવા તરફ પણ એક મક્કમ પગલું ભરી રહ્યું છે. કે સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ગામમાં કોઈ પણ જાતનું નુકસાન જાહેર ગુટકા, દારૂ, સિગરેટ, બીડી, ગુટકા કોઈ પણ વસ્તુ જાહેર સ્થળો પર યા ગામના કોઈ પણ ખૂણે ખૂણા ઉપર મળવી ન જોઈએ અને જે વેચતો છે તેના પર પ્રતિબંધ લાવશું એવા મારા સર્વેવાળા મિત્રોને હું વિનંતી કરું છું કે આ સંદેશ દેશમાં એક અવાજ બને જેથી કરી આપણું ભારત સ્વચ્છ ભારત બને. બનાસકાંઠામાં આપણું પહેલું ગામ એવું છે કે વ્યસન મુક્તિ કરીને સમગ્ર ગુજરાતમાં તેનો ડંકો બજાવવાનો છે અને આખા ગુજરાતમાં અને આખા સમગ્ર હિન્દુસ્તાનમાં એક સ્વચ્છ ભારત બનાવવાની અમારી ઈચ્છા છે. સરકાર દ્વારા નશામુક્તિ અને સ્વચ્છતા માટે અનેક જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ ગામના લોકો પોતે જાગૃત બનીને પોતાની આવનારી પેઢીના સ્વાસ્થ્ય માટે પહેલ કરે ત્યારે આ પહેલ ખરેખર સરાહનીય બની જાય છે. બાદરગઢ ગામે એક નવી દિશા બતાવી છે. હવે જરૂર છે કે ગુજરાતના અન્ય ગામો પણ બાદરગઢ પાસેથી પ્રેરણા લે અને સ્વસ્થ, સ્વચ્છ અને નશામુક્ત સમાજના નિર્માણમાં પોતાની ભૂમિકા ભજવે. પાલનપુર તાલુકાનું એક એવું ગામ જે ગામે ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાના લોકોને એક નવી પ્રેરણા અને નવી દિશા આપી છે. આ ગામે આવનારી પેઢીની ચિંતા કરી છે. પોતાના બાળકો ગંભીર રોગોમાં ન છપડાય તેને લઈને ગામમાં તમામ પડીકાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને તેને લઈને આકરા નિર્ણયો લીધા છે. આ ગામ લોકોએ સંપૂર્ણ સહમતિ સાથે એક ઠરાવ પ્રસાર કર્યો અને આ ઠરાવમાં જો ગામમાં પડીકા 1 સપ્ટેમ્બરથી વેચાશે તો તેને 1000 રૂપિયાનો દંડ અને વીજ કનેક્શન અને પાણી કનેક્શન કાપી નાખવાના નિર્ણયો લીધા છે. આખું ગામ આ નિર્ણય સાથે સહમત છે કારણ કે તમામને પોતાના બાળકોની અને આવનારી પેઢીની ચિંતા છે. આ ગામ પાસેથી તમામ ગામ લોકોએ પ્રેરણા લેવાની જરૂર છે કારણ કે ગામને નશામુક્ત અને સ્વસ્થ બનાવવા માટે આ નિર્ણય ખૂબ જ ઉમદા નિર્ણય છે. અયુબ પરમાર, ETV ભારત, બનાસકાંઠા.